દક્ષિણ ગુજરાતમાં વરસાદી નુકસાનથી ખેડૂતો પરેશાન, મુખ્યમંત્રી સમક્ષ સહાય અને મુલાકાતની માંગ। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અવિરત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર, શાકભાજી તેમજ અન્ય ઊભા પાકોને વ્યાપક નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કેટલાક ખેતરોમાં પાક સડી જવાની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે શાકભાજીના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે ખેતીના તમામ કામો પણ ખોરવાઈ ગયા છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ યોગ્ય સર્વે કરી વહેલી તકે વળતરની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી સમય ફાળવી તેમની રજૂઆતો સાંભળે તેવી માંગ ઉઠી છે। ખેડૂતના આગેવાનનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે, સાથે જ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।